તો જય માતાજી મિત્રો, અમે અત્યારે ખેતરમાં આવી જાય છીએ. તો ઘઉં કઢાવવાના એ ઘઉં કઢાવવાના ઘઉં કઢાવવા આવ્યા છીએ. તો જોઈ લો, ઘઉં બતાવી દઈએ તમને. ભેળા કરવાના ભેળા કરીને તમને બતાવીએ. આ ઘઉં શું જોઈ લો, આ ઘઉં બધા ભેળા કરવાના. મિત્રો આ ખેતરમાં છીએ અને અમે બધા ઘરના લોકો ઘઉં ભેગા કરીએ છીએ. તો 2 વીઘા 2 મણવા છે, 1 વીઘો. તો કેટલા ઘઉં થશે કમેન્ટ કરીને જણાવશો. અમે તો કોઈ 100 બોરી થાય છે, કોઈ 7 બોરી થાય છે, કોઈ 10 બોરી કહીએ છીએ, પણ તમે કમેન્ટ કરીને જણાવશો. ઘઉં સારા છે. જોઈ લો મિત્રો, ઘઉં કઢાઈ દીધા. આટલા બોરી થઈ જાય બરાબર. તો રમેશભાઈ હાથ પગ ધોઈ ઘઉં કઢાઈ ને હવે ઘરે જવાનું છે. ટીસર લગભગ 5 વાગે આવી. રમેશભાઈ બોલો, ચાલુ થઈ ગયો વિડીયો. હા, જય માતાજી મિત્રો. આજે અમે ખેતરમાં ઘઉં કઢાયા રમેશભાઈ અમે. તો બોરીઓ બધવાની બોરીઓ બધવાની છે. ભજવાડ થોડો થયો તો મિત્રો, થોડું નુકસાન આવ્યું હતું, પણ છતાં પણ ઘઉં સારા થયા. 20-22 હજાર. કેમ રમેશભાઈ? પકડો હર. હા, ચાલો ચાલો. ચાલુ જ રાખી. હા, જો ઘઉં મિત્રો કેવા, જો અહીં ઘઉં થેસર સારું લાવ્યા હતા, જરાય પણ નથી પેલી રેતુળી ગઈ, કશું નહીં આવ્યું બરોબર છે. ડીપી બીજા કશા નહીં આવ્યા રમેશભાઈ. રિફાઇન જેવા ઘઉં છે બરોબર છે, મસ્ત ઘઉં, સારા ઘઉં લાવ દાંતો લાવ. સારા ધર્યા. દોરી કાપી છે, બે હારી રાખશે વધવા માટે. બે હારી લઈ ગઈ. લાવ દાંતો લાવ. કાપો. હા, ઊંધું કાપો તાણ કાપો. નમસ્કાર. તમે બધો. હા, હું બધું લાવ. બોલો, સારા ઘઉં છે. હા, બધે થોડું આગળ લઈ દે. 2 જણ દેખાવો જો. હા, તો આગળ લઈ. કેમેરામેન વગર બધીનો દેખાવું જોઈએ. 1000 રૂપિયા ઘઉં થવાના. હા, ઘરો ઘઉં તો મળતા જ નહીં જમીન. ના બધા ટાઈટ બોલો. કરો ટાઈટ. ટાઈટ કરો. હજી એક મારી દીધું. મારી દીધું. બધી મારજો. બસ એક કંપની મારજો. ના હા ચાલો. બીજી કઈ બધી આવી હલકા તો લેજો જ ને ગોઠોરી. ના લાવ એક બીજી કાપેરી કોના માટે. હા, 2 હારી જ બધે સિંગલ રાખીને દોરી ઘણી છે. આખો લોબી. ઊંધું કાપો. ઊંધું જ આમ તો ના ખબર. અમારા બરાબર આમ આપની તફાવત તો સારા જરા બસવાડ હતો ને પાછો. ખોરીમાં છે. ગછી લઈ પછી બોલો
બધો ટાઈટ કરો ખેંચો કરો ટાઈટ બરાબર ટાઈટ કરવું પડે મુગા ભાવના ઘઉં આતો પૈતા નકર છૂટી જાય હા પેલું છૂટી જાય તું આપણે કેમ નહીં બરાબર 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 હા